નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, વહેંચી નાખીએ એવા તો ઘણા છે આ દુનિયામાં, પણ કોઈ તમારા માટે ખર્ચાઈ જાય તેની કિંમત જરૂર કરજો. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નો નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 8/3/2025 શનિવાર, ફાગણ સુદ નોમ તિથિ છે સવારે 8:17 સુધી. આદ્રા નક્ષત્ર છે 23-29 સુધી, પછી પુનર્વસુ નક્ષત્ર છે. આયુષ્યમાન નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ગ. દિન વિશેષમાં જોઈએ તો આજે હરિનવમી છે અને દગ્ધ યોગ છે સૂર્યોદયથી 8:16 સુધી. જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નેહાબેન છે. નેહાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા ભાણેજ માટે છે. જી. 17/4/97. જન્મ સમય 2:15 બપોરે. 2:15. હા જી. અને ભાવનગર બર્થ પ્લેસ છે. જી જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એને છે ને હમણાં નવી જોબ લાગી છે. આપણે વડોદરામાં જ રહે છે ને વડોદરામાં નવી જોબ લાગી છે, તો એમાં એને કેવું છે અને એના મેરેજનો યોગ અને એ ક્યાં કેવું મળે એમ છે? જી જી બહુ સારી વાત છે કે ભાણેજ પ્રત્યે આટલી લાગણી બતાવી. હવે ગણતરી કરીએ તો એના માટે નવી જોબ માટે તો એટલું કહેવાય કે એનું જે જન્મ તારીખ એટલે કે એપ્રિલ સુધીનો સમય એને ત્યાં થોડી કાળજી રાખવી, સેટ થવા માટે થોડુંક કંઈ પણ પ્રકારનું વ્યવહારુ અભિગમ રાખવો અને જ્યાં જરૂર પડે ત્યાં હિતેચ્છુનું માર્ગદર્શન લઈ અને સમય કરવો, જેથી કરીને આગળ જતાં એ સારી રીતે સેટ થાય તેવું બની શકે ખરું. એટલે એ સેટ તો થશે, એટલે હાલમાં એપ્રિલ સુધીના સમયમાં એને થોડી ધીરજ રાખે, વ્યવહારુતા રાખશે તો એને ચોક્કસ ફાયદો થઈ જશે. હવે બીજો વાત છે કે લગ્ન અંગે, તો એના માટે અત્યારનો જે સમય જે છે એ કોઈ પણ જગ્યાએ લગ્ન વિષયક વાતચીત કરવા માટે યોગ્ય છે. એટલે વાતચીત કરવી હિતાવહ છે. એટલે 2025 સારો છે, 26 મધ્યમ છે અને 27 પણ સારું છે. એટલે તમે અત્યારે આયોજનબદ્ધ મહેનત કરો તો તમને સારું ફળ મળી શકે. નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ થાય તે હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો એના માટે ઘણું ફળદાયી થશે. જેથી કરીને નોકરીમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ પ્રકારની તકલીફ આવે તો એમાં પણ રાહત થશે અને આગળ સ્થિરતા અને સારી પ્રગતિ એની કારકિર્દીમાં થાય. માટે સવારે ગાયત્રી ચાલીસા અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચે. લગ્ન યોગ તો ચાલુ જ છે, એટલે કે તમારે વાતચીત કરવાની, પરંતુ તે હેતુથી જો એ પોતે સવારે જ્યારે ભક્તિ કરવા બેસે ત્યારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વધુ અગત્યનું છે. જ્યારે પણ અઠવાડિયામાં એકવાર સમય મળે અને એમાં પણ કદાચ રજાના દિવસે પણ ચાલી શકે, નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં શિવ પાર્વતીને પગે લાગી અને પ્રાર્થના કરે અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે તો એના માટે ઘણું ઉત્તમ છે અને એને સારું પાત્ર પણ સારી રીતે મળી જાય તેવું આપણે કહી શકીએ. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
પ્રવીણભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/1970. જી. સમય? સમય છે વહેલી સવારે 3:30. જન્મ સ્થળ અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન મારો એ છે કે ઘણા સમયથી થોડીક તબિયત ચડાવ ઉત્તર ગરમ રહે છે. તબિયતમાં કોઈ સુધારો નથી આવતો, તો આગામી સમયમાં કોઈ મોટી મુસીબત આવે અથવા તો એવી કોઈ શક્યતા ખરી એમ? જી. જો આરોગ્ય અંગે આપનો પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે આરોગ્ય વિષયક બાબતમાં ખાસ મોટી તકલીફ જણાતી નથી. જે પણ હશે એ કોઈ પણ આરોગ્યલક્ષી નિદાન થાય એવી હોય એટલે દાક્તરી માર્ગદર્શન જ્યાં જરૂર પડે ત્યાં લેવું. હાલમાં પણ મે મહિના સુધી થોડીક તકેદારી જ્યાં પણ રાખવાની હોય ત્યાં રાખવી, એટલે આગળ જતાં પરિસ્થિતિ સારી અને નિયંત્રણમાં રહે. એટલે તમે એ કોઈ પણ પ્રકારની ખોટી ચિંતા ના કરતા, જ્યાં પણ આરોગ્ય અંગે દ્વિધા જણાય ત્યાં દાક્તરી માર્ગદર્શન પણ લઈ લેવું. અને દરરોજ જે સવારે તમે ઘરે બેસી તમે જે પણ પૂજા ભક્તિ કરતા હો ત્યારે શંકર ભગવાનની એક માળા કરવી ઈચ્છનીય છે. તેમજ 8 ચિરંજીવીના નામનું સ્મરણ લઈ અને તમે પણ એનું સવારે સ્મરણ કરો તો તમારા માટે વધુ ઉપયોગી છે. એકવાર હનુમાન ચાલીસા જ્યારે પણ સમય મળે ત્યારે સવારે કે રાત્રે વાંચવા એ પણ તમારા માટે ઈચ્છનીય છે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ તમારી રોજિંદી ભક્તિમાં કરશો તો આરોગ્ય અંગે કંઈ પણ પ્રકારની દ્વિધા હશે એમાં રાહત મળે તેવું આપણે કહી શકીએ. જી. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ડાયાભાઈ છે. ડાયાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા બેન, એનો જન્મ તારીખ છે 15/12/92. સમય? સમય રાત્રે 10:16. અને સ્થળ કયું છે? સ્થળ છે મેમનગર, અમદાવાદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન બેન, એને ધંધામાં કઈ ઠેકાણું પડતું નથી અને લગ્નનું કોઈ મેળ પડતો નથી. નોકરી ધંધામાં કોઈ ઠેકાણું નહીં પડતું એને. જી. અને લગ્નનું. જી. જી. જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે આ બંને પ્રશ્ન જે છે એમાં અત્યારે સમય મધ્યમ છે, એટલે થોડીક તમારે ધીરજ અને વ્યવહારુતા રાખવી. આ બંને પ્રશ્ન અંગે જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ એના માટે ખૂબ જ અગત્યના છે. તદુપરાંત જે પણ ભક્તિ કરતા હોય એ ભક્તિ તમારે ચાલુ રાખવી અને શક્ય હોય તો હમણાં હનુમાન ચાલીસાના પાઠ પણ થોડા વાંચવા અનુકૂળતા મુજબ એ પણ વધુ અગત્યનું બને છે. અઠવાડિયામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું અને ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવું. એટલા માટે આ બંને પ્રશ્ન માટે હાલ તમારે જૂન મહિના સુધી થોડી ધીરજ રાખવી, વ્યવહારુ અભિગમ રાખવો ઈચ્છનીય છે. જૂન મહિના પછી જેમ જેમ સમય પસાર થશે એમ આ બંને પ્રશ્ન અંગે પરિસ્થિતિ સુધરતી જાય એવું લાગે છે. એટલે ખોટી ચિંતા ના કરતા ધીરજ અને વ્યવહારુતા રાખશો તો તમને આગળ ચોક્કસ ફાયદો થશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. ભારતીબેન છે. ભારતીબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અમારી બેબીની જન્મ તારીખ 11/11/2007. જન્મ સમય કયો છે? જન્મ સમય સવાર 8:15. અને સ્થળ? વડોદરા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને 10માની પરીક્ષા આપી છે તો રિઝલ્ટ કેવું આવશે એનું? જી. જો એક્ઝામ આપી છે અને એક્ઝામનું રિઝલ્ટની અપેક્ષા આપણે જૂન મહિનાની આસપાસ આવે એ ગણતરીથી આપણે જોઈએ તો એને પરીક્ષાનું પરિણામ તો સારું આવે તેવું લાગી રહ્યું છે. છતાં પણ આપણને ઘણીવાર મનમાં લાગણીવશ થોડીક ચિંતા રહેતી હોય તો આપણે આપણા આરાધ્ય દેવની ભક્તિ કરવી ઈચ્છનીય છે. તેમજ ઘરે બેસીને જ દરરોજ જે સવારે તમે હનુમાન ચાલીસાના પાઠ વાંચી અને હનુમાન દાદાને પણ પ્રાર્થના કરો એ તમારા માટે ઈચ્છનીય છે. એટલે તમે થોડી ધીરજ રાખો
અને ભક્તિ કરો એટલે તમારી ચંચળતા પણ નિયંત્રણમાં રહેશે. અને હનુમાનજીને પ્રાર્થના કરો તો જે પાસ થવામાં એને મદદ મળી રહે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નીતાબેન છે. નીતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/10/58 જન્મ સમય રાત્રે 3:30 અને સ્થળ કયું છે? સ્થળ તારાપુર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમની તબિયત સારી નથી રહેતી તો શું છે, હવે કેવું લાગે છે? જી. જો તબિયત અંગે કોઈ પણ દ્વિધા હોય તો તમે એનું દાક્તરી માર્ગદર્શન કરાવી લેજો, કારણ કે એને કોઈ મોટી ચિંતા નથી, પણ ઘણીવાર આપણે નાની નાની બાબતોએ પણ જો નિદાન સરળતાથી કરી લઈએ તો મોટી તકલીફમાંથી બચી શકાય. એટલે ગ્રહયોગ તો અનુકૂળ છે જ. એટલે એપ્રિલ સુધી તમારે થોડી તકેદારી રાખવાની. એપ્રિલ પછી સમય ધીરે ધીરે સારો થાય તેવું લાગી રહ્યું છે. આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો એ વધુ ઈચ્છનીય બને છે. સાથે સાથે રામ રક્ષા સ્તોત્રના પાઠ પણ વાંચવા એ વધુ હિતાવહ છે. એટલે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચવા અથવા સાંભળવા જે પણ તમને અનુકૂળ લાગે એ રીતે તમે ભક્તિ કરો એ તમારા માટે ઈચ્છનીય છે. એટલે થોડી ભક્તિ અને એકાગ્રતા રાખશો તો પરિસ્થિતિ ધીરે ધીરે નિયંત્રણમાં આવે તેવું આપણે કહી શકીએ. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કૈલાશબેન છે. કૈલાશબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો. જી. હા, જન્મ તારીખ 25/7/72. 25/7/72. જી. જન્મ સમય કયો છે? સમય રાતના 10 વાગ્યા. અને સ્થળ કયું છે? સ્થળ જામનગર જિલ્લાનું પડાણા ગામ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એમ છે કે મારે આગળનું ભવિષ્ય કેવું રહેશે ને મને કોઈ સગાવાલા કુટુંબમાં ક્યાંય રસ નથી, અને સફાઈ આ તે ગમે કઈ કામ કરું તો કોઈ અવળી વાત કરે છે સફાઈ કે આ તે, તો મને કોઈ રસ નથી, તો મારું આગળનું ભવિષ્ય કેવું રહેશે ને શું છે? જી 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 બેન, બિલકુલ તમારી વાત એકદમ વ્યવહારુ છે, પરંતુ આપણું દિલ સાફ હોય ને તો એમાં ભગવાનને બિરાજમાન કરશો ને તો એ જ તમને જશ અને દિશા આપે. માણસના જશ પ્રત્યે અપેક્ષા રાખવી અને દરેક અપેક્ષાઓ કેટલી ફળીભૂત થાવ એ દરેક માટે અઘરું છે. એટલે એવા વધુ પડતા લાગણીશીલ વિચાર તમે ના કરતા અને ભગવાન પર ભરોસો રાખો. તમે જે પણ ભગવાનને માનો છો એને બે હાથ જોડી અને પ્રાર્થના કરો અને એના ભરોસે તમે વધારે પડતી અપેક્ષાઓ એના ભરોસે જ મૂકી દો અને બાકી તમારું જે નિત્ય નિયમ કામકાજ છે એમાં ધ્યાન આપો, એ વધુ અગત્યનું છે. આ હેતુથી તમે જો જ્યાં રહો છો એની નજીકમાં કોઈ શંકર ભગવાનનું મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જાઓ, ત્યાં પ્રાર્થના કરવી અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી દરરોજ જે અથવા અઠવાડિયામાં એકવાર જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે. તદુપરાંત તમે જો દરરોજ જે અથવા અઠવાડિયામાં એકવાર ગાય કે કૂતરાને રોટલી આપવાનું પણ રાખશો ને તો પણ તમારા માટે ઈચ્છનીય છે. જો એ પણ શક્ય ના હોય તો મહિનામાં એકાદ વાર તમે કંઈ પણ પ્રકારનું ભોજન એ લોકોને કોઈને પણ તમે આપશો ગાય કે કૂતરાને, તે પણ તમારા માટે પુણ્ય પ્રભાવી છે. એટલે તમે આ પ્રકારની ભક્તિ કરશો તો એવું કહી શકાય કે તમારી મે મહિના પછી પરિસ્થિતિ થોડી ધીરે ધીરે સુધરી રહી છે. એમાં તમને સારો ફાયદો થાય એવું લાગી રહે અને તમારા અંતરાત્મામાં પણ થોડીક શાંતિ થાય તેવું બની શકે. એટલે તમે કંઈ પણ પ્રકારના વધારે અપેક્ષા વિચારો ના રાખો અને ભગવાન ભરોસે ભગવાને તમને જે કામ સોંપ્યું છે એ મુજબ તમે કામમાં જ રચ્યા પચ્યારો ભક્તિ કરશો ને તો ચોક્કસ એનું ફળ આગળ જતાં સારું મળશે અને તમને ખુદને એવું થશે કે ભગવાને આપ્યું. માટે ભગવાન પર ભરોસો રાખો અને ભક્તિ કરો, ચોક્કસ આગળ સારું ફળ મળશે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કાંતિલાલભાઈ છે. કાંતિલાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. શાંતિલાલ. શાંતિલાલભાઈ, જી. 18/2/69. 18/2/69. જન્મ સમય કયો છે?
9:15 સવારે કેટલા વાગે? 9:15 સવારે 9:15 સવારે 9:15 વાગે. જી. અને સ્થળ? સ્થળ લુણાવાડા વાડી. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી આગની આર્થિક પરિસ્થિતિ કેવી રહેશે? જી. જો તમારે હમણાં જે પણ કામકાજ કરતા હોય ને એ કામકાજમાં મન લગાવી અને કામ કરવું અને કામમાં ભગવાન જે પણ વળતર આપે એ મુજબ ભરોસો રાખવો. 2025 તમારું મધ્યમ છે, પરંતુ 2026 તમારું વધુ આશાસ્પદ છે. એટલે 2026માં તમને કામકાજમાં કોઈ સારી તક મળે, સારો ફાયદો થાય કે અણધાર્યો ફાયદો થાય તેવું બની શકે. માટે આ બાબતે થોડી ધીરજ રાખવી. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એને દરરોજ જે સવારે 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, જેથી તમને આગળ જતાં સારું ફળ મળે. જ્યારે પણ સમય મળે, અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર નજીકના મંદિરે પણ દર્શન કરવા જઈ ત્યાં પણ ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરવી એ તમારા માટે ઈચ્છનીય છે. એટલે હાલમાં તમારું મધ્યમ છે, તો આગળ સારું ફળ સારી રીતે મળે તેવું આપણે કહી શકીએ. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આ દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. આજે તમને કામકાજમાં થોડીક સાનુકૂળતા રહે, કામકાજ તમારી પરિસ્થિતિ મુજબ થાય તેવું બને. પરિચિતો સાથે સમય પસાર થાય, કોઈ નવી પ્રકારની ચર્ચાઓ થાય. આજે વ્યવહારુ અભિગમ રાખવો. વ્યવહારુ બનશો તો તમારી દિનચર્યા સરળ રહેશે. વૃષભ રાશિ કે નામાંક્ષર છે બવઉ. તમારી કોઈ મુલાકાત કંઈક લાભદાયક કે આશાસ્પદ બને તેવું બને. કોઈ નવી વાતનું આદાન પ્રદાન થાય, નવી વસ્તુ જાણવા મળે, શીખવા મળે. સાહસ વૃત્તિ આજે તમારી દિનચર્યામાં પણ સારી રહે તેવું બને. મિથુન રાશિ, વિદેશને લગતું કોઈ કાર્ય કરવું આજના માટે ઈચ્છનીય છે, કારણ કે લાભ થવાની સંભાવના બની રહી છે. પારિવારિક કાર્યમાં તમને કોઈ સહયોગ આપે અથવા તમે આપો તેવું પણ બને. આતુરતા આજે તમારા સ્વભાવમાં, વિચારોમાં વધુ રહે. માટે આજે એ બાબતે પણ થોડીક ધીરજ રાખવી, એટલે જેથી કરીને દિનચર્યામાં ક્યાંય કોઈ પણ રીતે ગફલત ન થાય. જી. હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે લ અને હ. કાર્યમાં વ્યસ્તતા થોડીક વધુ રહે તેવું બને. નાના નાના કામ તમને આજે વધુ વ્યસ્ત કરે. જૂની યાદો, જૂના પ્રસંગો પણ આજે તમને વધુ તાજા થાય. થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળે. સિંહ રાશિ, નામાંક્ષર છે મ અને ટ. જાહેર કાર્યમાં લાભ થાય, કોઈ સારી આશા ફળે તેવું બને. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું પણ આજના દિવસ માટે સંભવિત છે. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. કોઈ જગ્યાએ લાભની તક દેખાય, સારી વાત સાંભળવા મળે તેવું પણ બને. કામની કદર થાય, જેનો તમને સંતોષ પણ મળે. તમારી કોઈ ઓળખાણ આજે તમારા કોઈ કામકાજ માટે ઉપયોગી બની શકે તેવું પણ આજના દિવસે સંભવિત છે. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને હવે આગળ વાત કરીએ અન્ય રાશિઓની. તો તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે હેમિલભાઈ? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારે લોકો માટેના કાર્યમાં સમય ફળવાય તેવું બને. એટલે લોક કાર્ય વધે તેવું લાગી રહ્યું છે. થોડી ધીરજ આજે રાખવી, જેથી કરીને ક્યાંય રઘવાટ ન થાય કે તેમાં કોઈ જગ્યાએ મતભેદ, મંદુક ન થાય તેનું ધ્યાન રહે.
વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે વધુ હિતાવહ છે. વૃશ્ચિક રાશિ કે જ્યાં નામાંક્ષર છે ન અને ય, કામમાં સાનુકૂળતા થોડીક વધુ દેખાય, પરિસ્થિતિ ગણતરી મુજબ કામકાજમાં રહે તેવું પણ બને. કોઈ અગત્યની મુલાકાત કામકાજ અર્થે ક્યાંય જવાનું હોય તો તે પણ સફળ રહે કે આશાસ્પદ રહે તેવું પણ બને. ઇતર પ્રવૃત્તિ પણ આજે સમય મળે ત્યારે વધે તેવું બને અને એમાં તમને આજે એક નિર્દોષ આનંદ પણ રહે તેવી આજના દિવસની દિનચર્યામાં જણાય છે. ધન રાશિ, જૂના પરિચિત સાથે મુલાકાત થાય, કંઈ પણ પ્રકારની વાર્તાલાપ થાય તેનો સંતોષ જોવા મળે. આજે તમારા કોઈ પણ કામકાજમાં અનુભવનો ઉપયોગ સારો થાય જેની સારી અસર કામકાજ પર પણ મળે અને એનો તમને સંતોષ પણ જોવા મળે. કોઈ સારી વ્યવસાયલક્ષી તક દેખાય તેવી પણ વાત આજના દિવસે બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, વિશાલભાઈ છે. વિશાલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 8/5/91. 8/5/91. જન્મ સમય કયો છે? જન્મ સમય છે 11 થી 11:30. 11 થી 11:30 દિવસ દરમિયાન કે રાત્રે? બપોરે. જી. અને સ્થળ કયું છે? સ્થળ ખાનખોટડા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન જીવન કેવું રહેશે? જી. બેન વિશે પૂછવાનું છે. જો લગ્ન જીવન અંગે એટલું કહી શકાય કે તમારા જે આ કુંડળી આપી એના આધારે એટલું કહી શકાય કે લગ્ન જીવન અંગે તમારે થોડીક ધીરજ અને વ્યવહારુતા રાખવી એ અગત્યની છે. આગળ જતા એટલે કે તમારે મે મહિના પછી લગ્ન જીવન અંગે કંઈ પણ વિસંવાદિતા હશે એમાં ધીરે ધીરે સારો ઉકેલ આવે, સંતોષ મળે તેવું પણ બની શકે. એટલે તમારે થોડી ધીરજ, વ્યવહારુતા અને જ્યાં જરૂર પડે ત્યાં વડીલોનું કે હિતેચ્છોનું માર્ગદર્શન લેવું, એટલે ઉતાવળિયા કોઈ નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખવું. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચો એ તમારા માટે અગત્યનું છે. અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે જાઓ, ત્યાં દર્શન કરો અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો એ તમારા માટે વધુ ઈચ્છનીય બને છે. જી. હેમિલભાઈ, વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આજે તમારા સ્વભાવમાં ધીરજનો અભાવ વધુ જોવા મળે. મિત્રો પરિચિતો સાથે આજે સમય પણ વધુ પસાર થાય અને થાકની અસર પણ આજે તમને વધુ લાગે તેવું બને. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કુટુંબ ભાવના આજે તમારામાં જોવા મળે. નવા વિચારો, નવા કંઈ પણ પ્રકારના પરિવર્તનો કરવાનું મન થાય, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્યમાં વ્યસ્તતા વધે, નાના નાના કામકાજમાં પણ સમય વધુ પસાર થાય, ઉત્સાહ પણ આજે વધુ જળવાય. તમારી કોઈ પણ મુલાકાત આજે આશાસ્પદ બને તેવું લાગી રહ્યું છે. જી. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.